अस्सलाम वालेकुम। आज આપણે ખાસ કરીને એક બહુ જ સેન્સિટિવ અને બહુ જ જરૂરી અગત્ય મુદ્દા માટે આ વિડીયો બનાવી રહ્યા છીએ। પૂરા કચ્છમાંથી એક જ ફોન આવી રહ્યા છે કે પોલીસ તરફથી મસ્જિદોનું સર્વે કરવામાં આવી રહ્યો છે। પૂરા કચ્છમાંથી ફોન આવી રહ્યા છે। બન્ની પચ્છમથી કરી અને આડેસર સુધી લખપત અબડાસા બધી જગ્યાથી એક ફોન આવી રહ્યો છે કે પોલીસ મસ્જિદોના ઇમામો મુતવલીઓ અને જે કાગજાત હોય દસ્તાવેજ બધા માંગી રહી છે, બધી ચીજોની ડિટેલ માંગી રહી છે। તો એક ચીજ ખાલી મુસ્લિમ સમાજને ખાસ વાત ધ્યાનથી સાંભળજો। સૌથી પહેલા તો જે અધિકારી તમારા પાસે આવેલ છે તે અધિકારીનું નામ પૂછો, એનો મોબાઈલ નંબર, બે ચીજી લખી લો અને થઈ શકે તો એની આઈડી પણ પૂછી લો, ક્યાં પોલીસ સ્ટેશનમાં આવેલ છે બધો પૂછી લો, અને ક્યાં આધાર ઉપર તું આ મસ્જિદ ઉપર આવેલ છે તે પણ પૂછી લો, અને પરિપત્ર માંગો એનાથી કે ક્યાં પરિપત્રના આધાર ઉપર આ સર્વે કરવામાં આવી રહ્યો છે, કયો પરિપત્ર છે, ગુજરાત સરકારનું છે, કેન્દ્ર સરકારનું પરિપત્ર છે, વકફ બોર્ડનું છે કે કચ્છ વહીવટ તંત્રનું પરિપત્ર છે। કમસે કમ આપણે જ્યારે આપણી ડિટેલ દેતા હોઈએ ત્યારે આપણો એટલો અધિકાર છે કે આપણે પૂછીએ કે સાહેબ તમે મસ્જિદ ઉપર આવ્યા તો છે, અમે દેવા માટે પણ તૈયાર છીએ, પરંતુ તમે બતાવો તો ખરા કે કયા કાયદા કયા નિયમ અનુસાર તમે અહીંયા આવ્યા છો। અને જો ના પાડે તો કહી દો એને કે ભાઈ અમને લેખિતમાં આપી દે કે મને આ ચીજો જોઈએ છે, એનાથી લેખિતમાં લઈ લો કે મને આ ચીજો જોઈએ છે, તું સાઇન કર ભાઈ। જે પણ ડિવિઝનમાં આવેલ છે, કોઈ પણ પોલીસ ખાતામાંથી આવેલ અધિકારી હોય, જો તમારી મસ્જિદ મદ્રસાની ડિટેલ માંગે તો સૌથી પહેલા તમે એની ડિટેલ માંગો કે સાહેબ તમારું નામ, તમારો હોદ્દો, તમારો પરિચય, તમે કઈ પોલીસ સ્ટેશનમાંથી આવેલ છો અને કયા પરિપત્રના આધાર ઉપર આવેલા છો। એ પરિપત્ર કોનું છું, બીજી વાર કહું છું, એ પરિપત્ર કોનું છે, કલેક્ટર સાહેબનું છે, રાજ્ય સરકારનું છે, કેન્દ્ર સરકારનું છે કે પછી વકફ બોર્ડનું છે। આપણે પરિપત્ર જોયો નથી, પરિપત્ર ખોટો હોય સાચો હોય, આપણે બધાને કોઈ ધંધે લગાવી દે તો આપણે બધાને ધંધે લાગી દેવાનું કે હાલો હાલો દઈ દઈએ, ભલે હું સાચું, મારું નામ મોહસિન ઇંગોરજાદ છે, પરંતુ એ જાણવા માટે પોલીસ વાળાને કોઈ અધિકાર તારે જાણવું પડશે। શું કામ મને પૂછે? તો આપણે આપણો અધિકાર સમજવું પડશે। આપણે સમજવું પડશે કે આપણે આપણું અધિકાર છીનવું છે, આપણે કહીએ છીનવું છે। ડોક્ટર આંબેડકર સાહેબે કીધું છે અધિકાર માંગવાનું નથી હોતો, અધિકાર આપણું છીનવું જોઈએ। તો દરેક પોલીસ વાળાની ડિટેલ લખો, કોણ આવ્યો છે તમારા પાસે, કઈ પોલીસ સ્ટેશનમાં આવેલ છે, અને પરિપત્ર ના આપે તો રિટર્નની ના કરી દો। હું ચોખ્ખી વાત કહું છું, સાંભળો છો, આ એવિડન્સ તરીકે વિડીયો પણ છે। જો તમને પોલીસ વાળાઓ પરિપત્ર અથવા કોઈ ઉચ્ચ અધિકારીનું ફરમાનનું પત્ર બતાવવાની ના પાડી દે તો પોલીસને કોઈ અધિકાર નથી, કોઈ રાઈટ નથી કે મસ્જિદનું ડિટેલ લે, આલિમની ડિટેલ લે, મુતવલીની ડિટેલ લે। ખાસ વાંચી લેજો, ખાસ સાંભળી લેજો આ વાતને। બીજી વાત કે વકફમાં ચડેલ મસ્જિદોને પંચાયત નોટિસ ન પાડવી શકે। વકફમાં ચડેલ મસ્જિદો હોય એ ડાયરેક્ટ વકફ હેઠળ આવે છે, એનું ફેસલો સુપ્રીમ કોર્ટ કરી શકે, હાઈકોર્ટ કરી શકે। પંચાયતનું આ કામ નથી કે વકફમાં આવેલ મસ્જિદોનું નોટિસો પાડે। જેટલી મસ્જિદો વકફના અંદર ચડેલ છે, કોઈને પંચાયત નોટિસ નથી પાડવી શકતી। જો તમારી મસ્જિદ વકફમાં ચડેલ છે, ઉમ્મીદ પોર્ટલમાં ચડેલ છે અને ને પંચાયત તમને નોટિસ પાડે છે તો એને લેખિતમાં જવાબ આપો વકીલ મારફતે કે ભાઈ અમારી મસ્જિદ વકફમાં ચડેલ છે, અમારી કોઈ પણ મેટર હશે તો વકફ અમને મોકલશે, તમે કોણ હો છો અમને પૂછવા વાળા? પંચાયતને સીધો સવાલ કરો અને તલાટી કે સરપંચ જે પણ હોય તેના નામની રીટ પિટિશન દાખલ કરો હાઈકોર્ટમાં। કેવી રીતે એ તમને નોટિસ આપી શકે? બીજી વાત કે વકફ જે છે એ વકફની જે આપણે હમણાં રજીસ્ટ્રેશન બધા જણા કરાવ્યા છીએ એ બધા રજીસ્ટ્રેશન હાલે પેન્ડિંગ છે। પછી એ કેસ જિલ્લા કલેક્ટરો પાસે જેના ફોલ્ટ હશે, જેમ એબીસી હતો તેમાં જેમાં ફોલ્ટ હશે તેની કાર્યવાહી આવશે કલેક્ટર પાસે, અને જ્યારે આવશે ત્યારે કોઈ સક્ષમ અધિકારીને કામ આપવામાં આવશે। બધા પોલીસ વાળાને આ કામ આપવામાં આવશે નહીં, સક્ષમ અધિકારીને આપવામાં આવશે ને એ સક્ષમ અધિકારી નોટિસ પાડશે ત્યારે એ નોટિસનો જવાબ આપણે આપવાનું છે। બાકી
ખોટી રીતે મુસ્લિમ સમાજને હેરાન કરવા માટે આપવામાં આવતા સર્વે ને કોઈ ડિટેલ આપવાની જરૂર રહેતી નથી. હા, પરિપત્ર બતાવે તમને કે હા આ રહ્યો પરિપત્ર, તો પરિપત્રની નકલ અમને મોકલો અને પછી ડિટેલ આપો. છે પણ ડિટેલ લેખિતમાં આપો વકીલ મારફતે. આમ શું ડિટેલ આપી દો છો? તમારા પાસે શું પુરાવો છે? મને હમણાં કોઈ પૂછવા આવે કે ભાઈ આ મકાન છે, કેટલો ટાઈમથી છે? હું લખાવી દઉં 5 વર્ષથી, આ લાઇટ બિલ છે, મારું નામ મોહસિન ગોરજા છે, આ બધું હું લખાવી દઉં. અને પછી એ ભાઈ ન લખ્યો ને કાંઈ ખોટો સાચો લખી દીધો તો શું? એનું શું પુરાવો છે તમારા પાસે? એટલે સૌથી પહેલા તો એ જે ચીજો માંગી રહ્યા છે એ પહેલે એ લોકો પરિપત્ર બતાવે, અને પરિપત્ર હોય તોય પણ એ લોકોને લેખિતમાં આપો, ઇનઆઉટ કરાવીને. ઇન્વર્ટ કરાવીએ ને આપણે કે આ અમારી મસ્જિદની ડિટેલ અમે ઇન્વર્ટ કરાવીએ છીએ સક્ષમ અધિકારી પાસે. બાકી ખોટી રીતે મુસ્લિમ સમાજને હેરાન કરવાના કામ કરવામાં આવી રહ્યા છે. બધી જગ્યા ખોટી નોટિસો, ખોટા ખોટા સર્વે, આ બધા હેરાન કરવાના કામ છે. હું વહીવટતંત્રને પણ અપીલ કરું છું કે આવું કોઈ પરિપત્ર હોય સાહેબ તમારા પાસે તો પ્લીઝ તમે આ જાહેર કરો પરિપત્રને. આ મુસ્લિમ સમાજ તમારાથી અપીલ કરે છે કે આવો કોઈ પરિપત્ર જો રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અથવા કચ્છ જિલ્લા વહીવટતંત્રનું હોય તો કચ્છ જિલ્લા વહીવટતંત્રના સક્ષમ અધિકારી બહાર આવી અને એ પરિપત્રને જાહેર કરે. અને તો કોઈ પણ મસ્જિદનું ખોટા ડોક્યુમેન્ટ દેવાની કોઈને જરૂર નથી. અસ્સલામુ અલૈકુમ.